ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। जीवात्मा परमात्मा चेति आत्मा द्विविध ईरितः। चित्तादात्म्यात् त्रिभिर्देहैः जीवः संभोक्तृतां व्रजेत्। परात्मा सच्चिदानन्दः तादात्म्यं नामरूपयोः। गत्वा भोग्यत्वमापन्नः तद्विवेके तु नो भयम्। भोग्यमिच्छन् भोक्तुरर्थे शरीरमनुसञ्ज्वरेत्। ज्वरास्त्रिषु शरीरेषु स्थिता नत्वात्मनो ज्वराः। व्याधयो धातुवैषम्ये स्थूलदेहे स्थिता ज्वराः। कामक्रोधादयः सूक्ष्मे द्वयोर्बीजं तु कारणे। अद्वैतानन्दमार्गेण परात्मनि विवेचिते। अपश्यन् वास्तवं भोग्यम् किं नामेच्छेत् परात्मवित्। आत्मानन्दोक्तरीत्यास्मिन् जीवात्मन्यवधारिते। भोक्ता नैवास्ति कोऽप्यत्र शरीरे तु ज्वरः कुतः। તો જ્યારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જે સુખ જે આનંદ પ્રાપ્ત થાય એના ચાર તબક્કાઓ કહેવામાં આવ્યા.
કે ચાર પ્રકાર કહેવામાં આવ્યા. દુઃખ અભાવ, કામ આપતે કૃતકૃત્યતા અને પ્રાપ્ય પ્રાપ્તત્વમ. બધા દુઃખનો અભાવ, બધી જ કામનાઓની એક સાથે તૃપ્તિ, કૃતકૃત્યતા જે કરવાનું છે એ થઈ ગયો એ પ્રકારનો પૂર્ણ સંતોષ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જે પ્રાપ્ત કરવાનું છે એ સર્વ પ્રાપ્ત થઈ ગયું. આ પ્રકારનો પૂર્ણ સંતોષ, આ ચાર વસ્તુ કહેવામાં આવી. દુઃખ અભાવ છે એનું નિરૂપણ કરી રહ્યા છે કે દુઃખ બે પ્રકારનું છે, અહિકમ છે આમુષ્મિકમ છે. દુઃખ આ લોકમાં અને પરલોકનું બે પ્રકારનું દુઃખ મનુષ્યને હોઈ શકે. એટલે કે આ વૈદિક સંસ્કૃતિને અનુરૂપ અનુસરીને કહેવામાં આવ્યું છે કે માણસને આ લોકમાં દુઃખ હોય અને મર્યા પછી વળી પરલોકમાં પણ દુઃખ હોય. મૃત્યુને સ્વીકારીએ, મૃત્યુ પછીના જન્મને સ્વીકારીએ છીએ અને પછી મર્યા પછી આ જીવાત્મા બીજા કોઈ લોકમાં જાય અને ત્યાં એને સુખ દુઃખનો અનુભવ થાય. તો એટલે નરક વગેરેમાં જાય ત્યાં પણ દુઃખ થાય, અહીં પણ દુઃખ થાય. બે પ્રકારનું દુઃખ હોય. કેવી રીતે બ્રહ્મજ્ઞાની આ બંને પ્રકારના દુઃખથી મુક્ત થઈ જાય છે. આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મિદ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. તો આત્માને બ્રહ્મ રૂપે જ્યારે જાણે ત્યારે કોઈ કામનાનો વિષય પણ રહેતો નથી અને કામના કરનાર પણ રહેતો નથી. અને તો પછી શા માટે કોઈ શરીરના એટલે કે આ લોકના કોઈ પ્રકારના દુઃખનું અનુસરણ કેમ કરે? તો કેવી રીતે જ્ઞાની પુરુષને સુખ સાથે દુઃખ સાથે કોઈ પ્રકારનો સંબંધ રહેતો નથી એ સમજાવવા ગ્રંથકાર કહે છે કે જીવાત્મા પરાત્મા છે. જીવાત્મા એટલે કે આ વ્યક્તિગત આત્મા, પરમાત્મા એટલે કે જગતનો આત્મા. આ પ્રકારે આત્મા દ્વિધ ઈત, આત્માને બે પ્રકારનો કહેવામાં આવ્યો છે. બે પ્રકારનો નથી પણ એ તો સમજવામાં આવે છે કે જીવ અને ઈશ્વર, જીવાત્મા અને પરમાત્મા. તો ચાલો, આ બંને સ્તરે અજ્ઞાનને કારણે દુઃખ હોઈ શકે. સામાન્ય મનુષ્યને આ જીવાત્મા અને પરમાત્મા બંને દુઃખનું કારણ બને છે અજ્ઞાનને કારણે. ચિત્તાદાત્મ ત્રિભિર્દેહી જીવસન ભોક્તૃતામ રજેત. એક જ પરમાત્મા પરમ બ્રહ્મ આ સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણ દેહ સાથે અહમભાવને પ્રાપ્ત કરીને પોતાને કરતા ભોગતા રૂપી જીવ માને છે અને એ રીતે ભોગતા બન્યો તેથી દુઃખ અનુભવે છે. પરાત્મા સચ્ચિદાનંદ તાદાત્મ્યમ નામ રૂપે હું ગત્વા. પરમાત્મા જગતનો આત્મા, આ નામ રૂપાત્મા જગતનો અધિષ્ઠાન. તો એ અધિષ્ઠાન જો પરમાત્માને નામ રૂપ તાદાત્મ્ય થઈ ગયો, એ બંનેને એક કરીને આ જગત ભોગ્ય પદાર્થ બની ગયો. ટૂંકમાં જગત જ્યારે સત્ય હોય ત્યારે આપણું ભોગ્ય પદાર્થ બને. એટલે એના માટે આપણને રાગદ્વેષ હોય. તો આ રીતે જગતના પદાર્થો માટે રાગદ્વેષ કેમ છે? કારણ કે એમને સત્ય માનવામાં આવે છે. બે જગતના પદાર્થો સત્યતા ક્યાંથી આવી? તો અધિષ્ઠાનનું પરમાત્મા સત્ય છે અને નામ રૂપને પરમાત્મા એક કરીને જગતને પણ સત્ય માનવામાં આવે છે. એ રીતે જગત પણ મારી ઈચ્છાનો વિષય બને, ભોગ્ય વિષય બને, રાગદ્વેષનો વિષય બને. એ રીતે એ જ પરમાત્મા, એક જ પરમાત્મા કે બ્રહ્મ આ વ્યક્તિગત ઉપાધિમાં તાદાત્મ્ય કારણે ભોગતા બને અને આ સમષ્ટિતા તાદાત્મ્ય પ્રાપ્ત કરીને ભોગ્ય બને. બંને મિથ્યા છે પણ આ રીતે અજ્ઞાનને કારણે ભોગતા અને ભોગ્ય આ પ્રકારનો દ્વૈત ઉત્પન્ન થયો. તદ વિવેકે તું નો ભયમ. જ્યારે વિવેક કરવામાં આવે વ્યક્તિગત સ્તરે આ ત્રણ દેહ સાથે વિવેક કરવામાં આવે ત્યારે ભોગતા પણ ન રહે અને જગતના સ્તરે અધિષ્ઠાનને અધ્યારોપનો વિવેક કરવામાં આવે અર્થાત નામ રૂપાત્મક જગતને મિથ્યા સમજવામાં આવે તો પછી ભોગ્ય પણ કોઈ રહેતું નથી. ભોગ્ય મિચ્છન ભોગતું અર્થે શરીરમ અનુસંજ્વરે. તો શરીરમાં જે જ્વર થતો હોય એ જ્વર પોતાનો ક્યારે બની જાય? ભોગતું અર્થ ભોગ્ય મિચ્છન ભોગતું અર્થે. આ ભોગતા માટે મનુષ્ય ભોગ્ય પદાર્થો ઈચ્છતો હોય છે અને એવી ઈચ્છા કરવાને કારણે પછી કર્મ કરતો હોય એને કારણે પછી આ શરીરમાં જે કંઈ જ્વર છે, સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીરમાં જે કંઈ જ્વર છે એ બધા જ્વર એને લાગુ પડે છે. કારણ કે એ પોતાને ભોગતા માને છે, જગતને ભોગ્ય માને છે અને તેથી આ શરીર દ્વારા કર્મ કરતો હોય છે, કર્મફળ ભોગવતો હોય છે ને એ રીતે અનેક જ્વર અર્થાત સંતાપને પ્રાપ્ત કરતા હોય છે. વ્યાધયો ધાતુ વૈષમ્ય સ્થૂળ દેહે સ્થિતા જ્વરા. સુદેહની અંદર આ અનેક પ્રકારના વ્યાધિરૂપી જ્વર કે સંતાપ હોય. કામ ક્રોધાદેહ સૂક્ષ્મ, સૂક્ષ્મ શરીરમાં આ કામ ક્રોધ રૂપી અનેક બધા જ્વર હોય, સંતાપ હોય. ધોર બીજમ દુ કારણે અને કારણ શરીરમાં
આ સ્થૂળ અને સૂક્ષ્મ સ્તર પરના જે સંતાપ છે એનું કારણ આ કારણ શરીરમાં હોય છે. આમ ત્રણેય સ્તર પર આવા જ્વર હોય છે, સંતાપ હોય છે. તો કેવી રીતે જ્ઞાની પુરુષ આ બધા જ્વરથી મુક્ત થઈ જાય છે, સંતાપથી મુક્ત થાય છે? અદ્વૈત આનંદ માર્ગેણ પરાત્મને વિવેચિતે અપશ્યન વાસ્તવમ ભોગ્યમ કેમ નામ ઈચ્છેત પરાત્મવિદ. તો ભાઈ જગતના પદાર્થો ભોગ્ય માનવામાં આવે છે, એવું માનવા છે કે મારા કરતાં ભિન્ન છે, અને તેથી મારા માટે એમને સુખના સાધન રૂપે માનવામાં આવે છે. એમને સત્ય માનવામાં આવતા હોવાના કારણે એમને સુખ અને સલામતીના સાધન માનવામાં આવે છે. એટલા જ માટે એમને ભોગવવાની ઈચ્છા જન્મે છે. પણ જ્યારે આગળના પ્રકરણમાં બતાવો તે પ્રમાણે આ દ્વૈતનો જ્યારે વિવેક કરવામાં આવે કે દ્વૈત મિથ્યા છે, નામરૂપ મિથ્યા છે, ત્યારે હવે એમના કોઈ આકર્ષણ રહેતું નથી, કોઈ રાગદ્વેષ રહેતા નથી, તેથી હવે એ ભોગ્ય રહેતા નથી. કેમ નામ ઈચ્છેત પરાત્મવિદ. આમ જગતના બધા પદાર્થોને, બધી સિદ્ધિઓને મિથ્યા જાણવામાં આવે. મિથ્યાનો અર્થ એ થયો કે બધું હોય તો એ મારો કોઈ વધારો નથી, એ ન હોય તો મારામાં ઘટાડો નથી. ટૂંકમાં એ મારા વૃદ્ધિ કે હ્રાસ કરવા માટે કોઈ રીતે ક્ષમતા ધરાવતા નથી, એના મિથ્યા. તો પછી જગતના પદાર્થો ભોગ્ય વિષય રહેતા નથી, કામનાનો વિષય રહેતા નથી. આત્માનંદોક્ત રીત્યાસ્મિન જીવાત્મની અવધારિતે ભોક્તાની વાસ્તિકોપ્યત્ર શરીરે તુ જ્વરઃ કુતઃ. આત્માનંદોક્ત રીત્યાસ્મિન, એની આગળના પ્રકરણ આત્માનંદ પ્રકરણમાં કહેવામાં આવ્યું કે જીવાત્મની અવધારિતે, આ મિથ્યા અને ગૌણ આત્માથી જ્યારે વાસ્તવિક આત્માને જુદો કરીને સચ્ચિદાનંદ રૂપે જાણવામાં આવે, અકર્તા અભોક્તા રૂપે જાણવા, ત્યારે ભોગતા રહેતો નથી. આમ ટૂંકમાં નામ રૂપના વાસ્તવિક જ્ઞાનથી ભોગ્ય રહેતો નથી, અને જીવાત્માના વાસ્તવિક જ્ઞાનથી ભોગતા રહેતો નથી. નહીં વાસ્તકોપ્યત્ર શરીરે તુ જ્વરઃ કુતઃ. તો પછી આ શરીરમાં કોઈ પ્રકારનો જ્વર કે કેવી રીતે સંતાપ હોઈ શકે? આ રીતે આ બધા શ્લોકોમાં આ જ્ઞાની પુરુષ કેવી રીતે ઐહિક અર્થાત આ લોકમાં પ્રાપ્ત થતા સંતાપથી મુક્ત થાય છે. તો જે કંઈ સંતાપ પ્રાપ્ત થતા હોય છે એ બધા પોતાને ભોગતા માનવાને કારણે અને જગતને ભોગ્ય માનવાને કારણે થાય છે. તો ભોગતાને ભોગ્ય પણ આકર્ષણ રહેવાનું છે, ઈચ્છા જન્માવાના, રાગદ્વેષ જન્મવાના, એને પ્રેરణ ઈચ્છાઓ જન્મવાની, કર્મ જન્મવાનું, કર્મ ફળાવવાનું, પુણ્ય પાપ કર્મ થાય અને એને સુખ દુઃખ વગેરે પ્રાપ્ત થાય. આ રીતે બધા આ દેહના જ્વર અજ્ઞાની માણસ ભોગવતો હોય છે. જ્ઞાની માણસે સાંભળે દેહના જ્વર ભોગવવા પડે. ઇદાનીમ આમુષ્મિકમ જ્વરમ દર્શાયતી. હો, પરલોકના પણ કોઈ જ્વર રહેતા નથી, એ વાત 12મા શ્લોકમાં કરે છે. પુણ્ય પાપદ્વયે ચિંતા દુઃખમામુષ્મિકમ ભવેર. પ્રથમાધ્યાય એવોક્તમ ચિંતા નૈનમ તપેદિતિ. પરલોકની સંતાપ એટલે શું? માણસ પરલોકની ચિંતા કરે. પુણ્ય પાપ દ્વય ચિંતા દુઃખમ આમુષ્મિકમ ભવેદ. માણસે પોતાના જીવન દરમિયાન જે બધા પુણ્ય પાપ કરેલા છે એનો જે સંતાપ છે, એ સંતાપને આમુષ્મિક અર્થાત પરલોકમાં પ્રાપ્ત થનાર દુઃખ કહેવામાં આવ્યું. પ્રથમ અધ્યાય ઉક્તમ, આ વાત પહેલા અધ્યાય અર્થાત 11મા પ્રકરણમાં કહેવામાં આવી. ચિંતા નૈનમ તપેદિતિ, એનમ ચિંતા ન તપેદ. આ જ્ઞાની પુરુષને કોઈ સંતપ્ત કરતો નથી. તો 11મા પ્રકરણમાં 5મા શ્લોકમાં કહેવામાં આવ્યું, ઠીક પહેલા અધ્યાયમાં એટલે 11મા અધ્યાયમાં, આનંદમ બ્રહ્મ વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન એતમેવ તપેન્નૈષા ચિંતા કર્માગ્નિ સંભૃતા. આનંદમ બ્રહ્મણો વિદ્વાન, તરત શોકમાં આત્મવિદ, આત્મજ્ઞાની બધા શોકને તરી જાય છે. તો કયું? આનંદમ બ્રહ્મણો વિદ્વાન. આનંદ વાસ એ છઠ્ઠી વ્યક્તિ ભલે કે બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, એને આત્મદયા જાણીને વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન, આ જ્ઞાની પુરુષ કોઈ રીતે હવે એને કોઈ જ પ્રકારનો ભય નથી. એમ કરીને ભયથી મુક્ત થવાનું કહ્યું. સાથે સાથે એ તમે એવા તપેન્નૈષા ચિંતા કર્માગ્નિ સંભૃતા. તો ચાલો, એને હવે બીજો કોઈ ભય નથી, પરંતુ કર્મનો ભય તો ખરો કે નહીં?
एतगुं हवावन तपति किमहं साधुना कर्मं किमहं पापम करोमीति। एतगुं हवावन तपति, आ वस्तु हवे आ ज्ञानी पुरुष संतप्त करती नहीं। किमहं पापम करवम किमहं साधुना करवमिति, मैं पेલું પાપ કર્મ કેમ કર્યું, પેલું પુણ્ય કર્મ કેમ ન કર્યું. એ જે માણસ બિચારો સિન્સિયર છે, કોન્શિયન્શિયસ છે, પ્રામાણિક છે, સરળ છે, જેને આર્જવમ કહેવામાં આવ્યું. જીવનમાં આર્જવમ સરળતા એટલે શાસ્ત્રમાં જે વિધાન કર્યું છે એ બરોબર કરવું, વિહિત કર્મ કરવું, પ્રતિષિદ્ધ કર્મ ન કરવું. આ પ્રકારની જીવનમાં જેને આવે તે પોતાના કર્તવ્યનિષ્ઠ મનુષ્ય છે. એ જ્યારે કર્તવ્ય ચૂકી જાય ત્યારે એના મનમાં આવી અપરાધની લાગણી ડંખ જન્મવાનો છે. મરતી વખતે બધું યાદ આવે, પોતે શું શું બધા પાપ કર્યા છે અને કયા કયા પુણ્ય નથી કર્યા. પુણ્ય કરવાનો સમય આવ્યો ત્યારે મનમાં કેવો સંકોચ થયો અને હું પુણ્ય કરતા રોકાઈ ગયો. હવે પેલા એ માંગ્યું જ્યારે દાન આપી દેવું તો બધા ના આપ્યું, ના આ તો નકામા છે બધા ખોટા એમ કરીને ના આપ્યું. સારું કરવાનો સમય આવ્યો ત્યારે અંદરથી કશુંક આવે અને આપણે રોકી દે અને આપણે કંઈ કામ ક્રોધ ના આવે કંઈ ખોટું કરી બેસીએ. આમ લોભને કારણે પુણ્યકર્મ ના કરીએ, કામ ક્રોધને કારણે પાપ કર્મ કરીએ. આ બધું કોને યાદ આવે? કર્તવ્યનિષ્ઠ કે ધર્મનિષ્ઠ મનુષ્યને આ બધી વસ્તુઓ સંતાપ કરે. તો પણ જ્ઞાની પુરુષને આવો કે સંતાપ નથી, કારણ કે એ પોતાને હવે કરતા ભોગતા માનતો નથી. કર્માગ્નિ સંભૃતા ચિંતા પુણ્ય પાપ રૂપકમ કર્મ એવ અગ્નિ. આ કર્મ જ અગ્નિ છે, બાળે છે. અકર્ણ કરણાભ્યામ અગ્નિવત સંતાપ હેતુત્વાદ. જે કરવું જોઈએ ન કર્યું, ન કરવું જોઈએ કર્યું, કર્તવ્ય કર્મ ના કર્યું, ન કરવાનું કર્યું. આ જ આવું પ્રકારનું આ કર્મ જે છે ને એ વાસ્તવમાં અગ્નિ બની જાય. એનાથી બિચારો સંભૃતા સંપાદિતા ચિંતા, અરે મેં કેમ પુણ્ય કર્મ ના કર્યું, કેમ પાપ કર્મ કર્યું, આ પ્રકારની ચિંતા માણસને સંતપ્ત કરે, ખોરી ખાય. તો આ પ્રકારની ચિંતા અજ્ઞાની પુરુષ નથી. સ એવં વિદ્વાને તે આત્માનગ સ્પૃણદે ઉભય વૈષય તે આત્માનગ સ્પૃણદે. વાત તો એ બની ગઈ કે હવે આ પુણ્ય અને પાપ બંને આત્મા જ બની ગયા. ટૂંકમાં પુણ્ય પાપને એને ભિન્ન માની ત્યારે પ્રશ્ન છે ને, આ બધી વસ્તુઓ આત્મા જે કઈ અભિન્ન છે એવું હોવાના કારણે હવે એને સંતાપ કરનારું પોતાના કરતા બીજું કોઈ હોય તો પ્રશ્ન રહ્યો ને. આ બંને પણ આત્મરૂપ બની ગયા માટે એને કોઈ પ્રકારનો સંતાપ નથી. આ રીતે પ્રથમ અધ્યાય એટલે કહ્યું પુણ્ય પાપ દ્વય ચિંતા દુઃખમ આમુષ્મિકમ હવે. આમુષ્મિક પરલોકનું દુઃખ એટલે શું? તો કે પુણ્ય અને પાપના વિષયની ચિંતા છે, સંતાપ છે, એને જ પરલોકના વિષયનું દુઃખ કહેવામાં આવ્યું. પ્રથમ અધ્યાય ઉક્તમ, પહેલા જ અધ્યાયમાં 11 પ્રકરણ કહેવામાં આવ્યું ચિંતા નૈનમ તપેદતિ. આ જ્ઞાન પુરુષને કોઈ ચિંતા સંતપ્ત કરતી નથી. એટલે અહીં કરે આમુષ્મિક કોઈ દુઃખ નથી એ કહેવામાં આવ્યું. આ વિષયમાં થોડાક પ્રશ્નો જન્મે છે, એ પણ હવે સ્પષ્ટ કરવામાં આવે છે. નનુ જ્ઞાનિન આરબ્ધ કર્મ વિષય ચિંતામાં ભૂત. ચાલો ભાઈ, આપના કહેવા પ્રમાણે આ પ્રારબ્ધ કર્મ પુણ્ય પાપ તો બધા આ જીવનમાં કરવામાં આવ્યા. ચાલો ભાઈ, જે થઈ ગયું કર્મ એની ભલે ચિંતા ના હોય. આગામી કર્મ વિષય ચિંતા ભવત્ય વૈદી. હવે જે કર્મ કરે છે એના વિશેની ચિંતા કરે કે નહીં? ચાલો પ્રારબ્ધ કર્મને કારણે ચિંતા ન હોય તો પ્રારબ્ધ ભોગવી લીધું, પણ આગામી કર્મ હવે પછી જે કર્મ થઈ રહ્યા છે એ કર્મમાં પુણ્ય પાપ હોવાના, એ કર્મ ચિંતાનો વિષય બનવાના કે નહીં? તો એની આશંકાનો ઉત્તર આપે છે. આ બધું બ્રહ્મસૂત્રમાં બધું ચર્ચાયેલું છે. અહીં પણ ગ્રંથકારે વાતની ચર્ચા કરે છે કે જ્ઞાનીને આગામી કર્મ સાથે, આગામી એટલે અત્યારે થઈ રહેલા કર્મ જે ભવિષ્યમાં ફળ આપશે એની પણ કોઈ પ્રકારની ચિંતા હોતી નથી, કારણ કે એ કોઈ આગામી કર્મ કરતો નથી. એ વસ્તુ છાંદોગ્ય ઉપનિષદના એક વાક્યના આધારે કહેવામાં આવે છે. 13મા શ્લોકમાં કહે છે યથા પુષ્કર પર્ણેસ્મિન અપામશ્લેષણમ તથા વેદના દૂર્ધ્વમાગામે કર્મણો શ્લેષણમ બુધે.
तो तद्यथा पुष्कर पर्णे तदा पुष्कर पलाशे आपः न श्लिष्यन्ते एवं एवं विधि पापम कर्म न श्लिष्यते इति। तो छांदोग्य में क्या आयु यथा पुष्कर पलाश के पुष्कर पर्णे जेम कवाना पत्र ने आप न श्लिष्यन्ते જેવી રીતે જળ આ કમાના પત્રને ભીંજાવતું નથી, અર્થાત કવળનું પાનનું પત્ર જે છે એ જળમાં રહેવા છતાં પણ જરા ભીંજાતું નથી, લેપાતું નથી, નિર્લેપ રહે છે. એવમ એવમ વિધિ એ જ રીતે એવમ વિધિ અર્થાત આ જ્ઞાન ધરાવનારને બ્રહ્મ જ્ઞાન ધરાવનારને પણ જો કે ત્યાં તો ઉપાસના સંદર્ભમાં છતાં પણ એને ન લાગતો બ્રહ્મ જ્ઞાનનો પ્રશ્ન નથી, તો બ્રહ્મ જ્ઞાન ધરાવનારને પાપમ કર્મ ન શ્લિષ્યતે એને પાપ કર્મ કોઈ રીતે અડકતું નથી, ન શ્લિષ્ય વળગતું નથી, લેપાયમાન કરતું નથી, સ્પર્શ કરતું નથી. એ વાક્યનો અર્થ સમજાવ્યો. યથા પુષ્કર પરણેસ્મિન અપામ અશ્લેષણમ તથા જેવી રીતે પુષ્કર પર્ણ એટલે કે કમળપત્રમાં જેવી રીતે જળનું કોઈ શ્લેષ નથી, સ્પર્શ નથી, લેપ નથી, જળથી ભીંજાતું નથી. વેદના ઉર્ધ્વમ આગામી કર્મણો અશ્લેષણમ બુધે તેવી રીતે બુધ અર્થાત જ્ઞાની પુરુષમાં વેદના ઉર્ધ્વમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આગામી કર્મણ અશ્લેષણમ આગામી કર્મ કહો કે ક્યારેક ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે, જે થઈ રહ્યું છે એનું કોઈ શ્લેષ એટલે કે સ્પર્શ નથી. એટલે ગીતા કહે નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ જ્ઞાની પુરુષ કહે છે હું તો કંઈ કર્મ કરતો જ નથી. પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન આમ જોતો સાંભળતો ખાતો પીતો બધું કર્મ કરતો હોય ત્યારે પણ એ કહે છે હું કંઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન આ ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તમાન છે એનું નામ જ કર્મ. હું તો સર્વનો સાક્ષી છું, મારી સન્નિધિમાં સર્વ કર્મ થઈ રહ્યું, આ નામ જ જ્ઞાન. અને તેથી ખરેખર તો જ્ઞાની પુરુષ કુર્વન અપી ન લિપ્યતે નૈવ કુર્વન ન કારયન સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. તો આ નવ દ્વારના નગરમાં આ જ્ઞાની પુરુષ દેહી જેને દેહ સાથે અંતર ઉત્પન્ન કર્યું છે, જ્ઞાન વિવેક જ્ઞાનને કારણે જેને દેહ સાથે અંતર ઉત્પન્ન કર્યું છે અર્થાત દેહમાં અહંભાવ મુક્ત છે, એ તો આ નવદ્વારની પુરીમાં આનંદિત રહે છે, કંઈ કરતો પણ નથી, કરાવતો પણ નથી. એટલે ભલે બીજા લોકોની દ્રષ્ટિએ કર્મ કરતો હોય એટલે કહ્યું કુર્વન નપી ન લિપ્યતે એ કરતો જણાતો હોવા છતાં લેપાયમાન થતો નથી, કારણ કે વાસ્તવમાં પોતાની દ્રષ્ટિથી એ કોઈ કર્મ કરતો એટલે કે વેદના દુર્ધ્વમ અકર્તા આત્માના જ્ઞાન થયા પછી એ પોતાની દ્રષ્ટિથી કોઈ કર્મ કરતો જ નથી. તેથી આગામી કર્મણ અશ્લેષણમ બુદ્ધિમાન જ્ઞાની પુરુષ માટે આગામી કે ક્રિયમાણ કર્મ અશ્લેષણમ કોઈ સ્પર્શ કે લેપ નથી. ટૂંકમાં અકર્તા આત્માના જ્ઞાનને કારણે જ્ઞાની પુરુષ સિવાય પોતાની દ્રષ્ટિએ કોઈ કર્મ કરતો જ નથી, માટે આગામી કર્મ એ વસ્તુ જ નથી. આગામી કર્મ હોય અને પછી લેપાયન ના કરે જુદી વસ્તુ છે, પણ પોતાની દ્રષ્ટિએ આગામી કર્મ જ નથી. છતાં કેમ આગામી કોઈ બીજાની દ્રષ્ટિએ છે એટલા માટે કહેવામાં આવ્યું કે એ લેપાયમાન થતો નથી. આ પ્રકાર તો પ્રારબ્ધ કર્મ એને કોઈ સંતાપ નથી કરતો કહેવામાં આવ્યું, આગામી કર્મનો કોઈ લેપ નથી કહેવામાં આવ્યું, તો ત્રીજું કયું કર્મ સંચિત કર્મ એનું શું? તદ્યથા ઈશિકાતુલમ અગ્નો પ્રોતમ પ્રદુયેત એવમ હાસ્ય સર્વે પાપમાન પ્રદુયંતે વળી છાંદોગ્યમાં બીજે ગયા કહેવામાં આવ્યું. તદ્યથા ઈશિકાતુલમ આ ઈશિકા નામની ઘાસ એનો તુલ એનું જે પેલું કુમળો ભાગ હોય રૂહ હોય અંદરનો અગ્નો પ્રોતમ તો આ ઘાસનો કોમળ ગર્ભ હોય એકદમ રૂ જેવો જ હોય. અગ્નો પ્રોતમ અગ્નિમાં નાખવામાં આવે પ્રદુ એ તત્કાળ ભસ્મ થઈ જાય. ટૂંકમાં એવું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે એને ભસ્મ કોઈ વાર જ ના લાગે, એટલે કે ક્ષણભરમાં ભસ્મ થઈ જાય. એના માટે બને એટલું દ્રષ્ટાંત આપ્યું. પ્રજ્વલિત અગ્નિ અંદર પેલા ઘાસમાંનું જે અત્યંત કોમળ ગર્ભ છે જે રૂ જેવો છે નાખ્યું નથી ને બળી ગયું તરત ઇન્સ્ટન્ટ ક્ષણભરમાં. એવમ હાસ્ય સર્વે પાપમાન પ્રદુયંતે તે જ રીતે આ જ્ઞાની પુરુષના બધા જ પાપ અર્થાત સંચિત કર્મ ક્ષણભરમાં ભસ્મ થઈ જાય છે. એવી શ્રુત્યવષ્ટંભેન
સંચિત કર્મ વિશે આપી ચિંતા જ્ઞાનીઓ નાસ્તી. આ સુધીના કહેવા પ્રમાણે સંચિત અર્થાત પૂર્વજન્મમાં જે બધા એકત્રિત કર્યા છે એ કર્મ વિશે પણ ચિંતા નથી. બાકી હિન્દુસ્તાનમાં માણસ કર્મની બહુ ચિંતા હોય, એ પ્રકારના સંસ્કાર છે ને, જેને સંસ્કારને કશી ચિંતા નથી. વિદેશમાં કોઈને ચિંતા નથી, કારણ કે એને ચિંતા કરાવતા હોય શાસ્ત્રો. તો આમ કરીશું તને ખુદ આમ મોકલશે ને દોજખમાં મોકલશે ને પેલા મોકલશે, એમ કરી કરીને બધા લોકોને ચિંતા તો કરાવે જ છે. કોઈક રીતે નિયંત્રણ રાખવું પડે ને માણસ પર, તો આપણા કબજામાં રહે, એટલે તો બરોબર આપણને અનુસરે. તેથી આ પાપની, દોજખની, નરકની કંઈક આવા પ્રકારનો આમ ભય દેખાય એને લોકોને ચિંતા કરાવે જ છે. આમ ધાર્મિક મનુષ્યને ચિંતા હોય બિચારને, ધાર્મિક મનુષ્ય મનમાં કંઈ થાય ધર્મનિષ્ઠને, તો એટલે અત્યારે કર્મ થયેલા એની ચિંતા થાય, પ્રારબ્ધમાં શું થશે એની ચિંતા થાય. ચાલો આ જન્મ પૂરો થયા પછી પૂર્વના સંચિત કર્મ છે એને કારણે કેટલા જન્મ લેવા પડશે, શું શું ભોગવવું પડશે, બધી ચિંતાઓ થાય. એટલે કારણ કે નહીં એના કર્મ બળીને ખાખ થઈ જાય છે. અજ્ઞાન રૂપી અગ્નિમાં જો જ્ઞાન પ્રાપ્ત થયું બધા કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. એ વાત 14મા શ્લોકમાં કહે છે. ઈશિકા તૃણતુલસ્ય વન્નિદાહ ક્ષણાદ્યથા તથા સંચિત કર્માસ્ય નીકળે, કોમાં ગર્ભ નીકળે એ પ્રજ્વલિત અગ્નિમાં એક ક્ષણભરમાં ભસ્મ થઈ જાય છે. તથા અસ્ય સંચિત કર્મ વેદના દગ્ધમ ભવતી. તે રીતે વેદના અર્થાત જ્ઞાનથી આ જ્ઞાની પુરુષનું સંચિત કર્મ પણ ક્ષણભરમાં બળીને ભસ્મ થઈ જાય છે. બીજે સ્વપ્નનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. સ્વપ્નમાં માણસ અનેક પ્રકારના સારા ખોટા કર્મ કરે. સ્વપ્નમાં છે ત્યાં સુધી એણે એ બધાનું પરિણામ ભોગવવું પડે. જો જાગ્રત થયો ક્ષણભરની અંદર મુક્ત થઈ ગયો. હવે પેલો સ્વપ્નનો કર્મ કરનાર જ રહ્યો નથી. ટૂંકમાં જેને આ બધા કર્મ કર્યા, આ કર્મને જે જવાબદાર છે જવાબદાર રહ્યો જ નહીં, એના માટે હવે એ મુક્ત થઈ ગયો. તો જે જાગ્રત પુરુષ કર્મ સ્વપ્નમાં થયેલા કર્મથી કોઈ રીતે લેપાયમાન થતો નથી, બસ બળીને ભસ્મ થઈ જાય એક ક્ષણમાં. જેવો જાગ્યો કહેતા તે જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જાગ્રત થાય, એ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવ અદ્વયમ. પોતે એક અદ્વિતીય આત્મા છે પ્રકારના જ્ઞાનમાં જ્યારે જાગી ગયો ત્યારે હવે સ્વપ્નમાં અર્થાત અજ્ઞાનની નિદ્રામાં જે કર્મ થયેલા, ભલે ને ગમે તેલા કર્મ હોય, સ્વપ્નમાં ગમે તે કરેલું હોય, એ બધું જ જેવી રીતે જાગ્રતને કોઈ રીતે અડકતું નથી, તેવી રીતે અજ્ઞાન અવસ્થામાં જે કંઈ કરવામાં આવ્યું હોય એટલે અજ્ઞાનની નિદ્રા કહેવામાં આવે છે. પશ્યન્નાત્મની માયા બહિર્વો ભૂતમ યથા નિદ્રયા. તો નિદ્રાની અંદર આખું સ્વપ્ન એક જ ઉદ્ભૂત થાય અને તેમાં અનેક પ્રકારનું કર્મ કરવામાં આવે, એ ક્ષણભરની અંદર બધું નષ્ટ થઈ જાય, જાગ્રત થાય ત્યારે એવું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. કોઈ એમ કે ભાઈ આ માણસે બહુ દેવું કરેલું છે, મરી ગયો બધું દેવું ગયું, હવે ટૂંકમાં રહ્યો નથી, દેવાદાર રહ્યો નથી. તે રીતે આ કર્મ કરનાર રહ્યો જ નથી. હવે એને પોતાના વિશેના એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. પોતાના વિશેની જે પેલી ભ્રમજન્ય દ્રષ્ટિ હતી એમાંથી મુક્ત થયો, નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એની સાથે હવે ભ્રમથી થયેલું કોઈ વસ્તુ એને સ્પર્શ કરતી નથી. આ રીતે જ્ઞાની પુરુષ સંચિત કર્મથી મુક્ત છે એ કહેવામાં આવ્યું. તો આ તો છંદોગી ઉપનિષદ વાક્યના આધારે કહેવામાં આવ્યું. ભગવદ્ ગીતાના આધારે પણ એ વસ્તુ કહે છે. ભગવદ્ વાક્યો પ્રમાણ હતી. ભગવદ્ ગીતામાં ભગવાન જે કહે છે એ દ્વારા મને પ્રમાણિત કરે છે. 15મા શ્લોકમાં કહે છે યથૈધાંસि સમિદ્ધોગ્નિઃ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. એ જ વસ્તુ યથા સમિદ્ધ અગ્નિ એ ધામસી ભસ્મસાત કુરુતે હે અર્જુન. હે અર્જુન, જેવી રીતે સારી રીતે સમ્યક ઇદ્ધ સારી રીતે પ્રજ્વલ થયેલો અગ્નિ બધા બળતણને ભસ્મસાત કરી નાખે, તેવી રીતે આ જ્ઞાન અગ્નિ પણ બધા જ કર્મને ભસ્મસાત કરી નાખે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ પ્રારબ્ધ કર્મ સિવાયના કર્મને, ટૂંકમાં પ્રારબ્ધ કર્મ જે રહેતું હોય છે, જે જ્ઞાની પુરુષે પણ ભોગવવાનું હોય છે, તસ્ય તાવદેવ શિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે. જ્યાં સુધી
આ દેહ છે ત્યાં સુધી દેહના બધા ભોગમાંથી પસાર થવું પડે. એને કોઈ સંતાપ નથી, છતાં પણ આપણે એમ લાગે કે ભાઈ એને પણ આ બધા દેહના બધા સંતાપ સહન કરવા પડે છે. બાકી એ સિવાયના સંચિત કર્મ કહો કે આગામી કર્મ કહો તો જ્ઞાન રૂપ અગ્નિમાં આ ભસ્મસાત થઈ ગયા. એટલે આ મોક્ષની કહેવાની રીત છે. જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ કહો કે કર્મના બંધન મુક્તિ કહો કે શોક અને મોહમાંથી મુક્તિ કહો, ભિન્ન ભિન્ન સમજાવવામાં આવે છે. આ કર્મના સંદર્ભમાં મુક્તિનું વર્ણન છે. તમે કહો કે મને સ્વામી આમ મને કંઈ વાંધો કર્મથી હું ડરતો નથી, તો ચાલો શોકથી મુક્ત, એના લીધે તો ભયથી મુક્ત. કશાકથી તો ડરે જ છે ને માણસ, નહીં તો હજી જીવતા હોતા જ નહીં. આપણે ટૂંકમાં આટલો સંઘર્ષ કરી રહ્યા છે એટલે કશાકમાંથી છૂટવા માંગીએ જ છે. કોઈ શોકમાંથી છૂટવા માગતો હોય, કોઈ વળી ભયમાંથી છૂટવા માગતો હોય, ગમે તે કોઈ એને પરાધીમાં છૂટવા માગતો હોય, અસહાયતામાં છૂટવા માગતા, ભિન્ન ભિન્ન છૂટવા માગતો હોય, બધું બંધાય જ છે. એને કર્મ કહો, જન્મ મૃત્યુનું ચક્ર કહો, શોક અને મોહ કહો, જે કહો તો કે એમાંથી મુક્તિ. અને ગીતાનો બીજો શ્લોક પણ એ સંદર્ભમાં કહે છે, યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. યસ્ય નાહંકૃતો ભાવઃ, આ જ્ઞાનરૂપ અગ્નિ વાસ્તવમાં અહંકૃત ભાવને નષ્ટ કરી નાખે છે. કર્મણી અકર્મય પશ્ચેત અકર્મ છે કર્મય. આમ જ્ઞાનના પ્રકાશમાં જ્યારે પોતે જુએ છે કે હું તો અકર્તા છું, અંતેથી અકર્તા આત્માના જ્ઞાનમાં નાહંકૃતો ભાવ, જેને અહંકાર નથી અર્થાત કર્તૃત્વનો અભિમાન નથી. બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, જેની બુદ્ધિ કર્મફળમાં લેપાયમાન થતી નથી, જેનો ભોક્તૃત્વ નથી. આમ કર્તૃત્વ હોય તો કર્મ સાથે સંબંધિત થાય, ભોક્તૃત્વ હોય તો કર્મ સાથે સંબંધિત થાય. આમ કર્તૃત્વ ન હોવાને કારણે નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, ભોક્તૃત્વ માટે કર્મફળમાંની બુદ્ધિ લોપાયમાન થતી નથી. હત્વાપि સ ઇમાન લોકાન, આ બધા લોકોનો બધા મનુષ્યનું વધ કર્યા છતાં પણ ન હંતિ ન નિબધ્યતે, કોઈ કરવાનું નથી. છતાં ટૂંકમાં આનું નામ છે અર્થવાદ, કે બધાનો એક સાથે વધ કરી નાખવામાં આવે, ત્રણેય લોકનો વધ કરી નાખે તો પણ ન હંતિ ન નિબધ્યતે, એ કોઈનો વધ પણ કરતો નથી કે પાપથી કોઈ રીતે બદ્ધ થતો નથી, પાપના બંધનમાં આવતો નથી. ટૂંક માટે આવું કોઈ કરે પણ નહીં. અને એને માટે એવું નથી કે ભગવાને આ બધાને છૂટ આપી હોય આવી વધ કરવાની વગેરે, એવું નથી. ખાલી દ્રષ્ટાંત આપવામાં આવ્યું. ભગવદ્ ગીતાનો આખો ઉપદેશ જે છે આ યુદ્ધ અને મૃત્યુ અને વધ આ બધાના સંદર્ભમાં છે, માટે દ્રષ્ટાંત આપવામાં આવ્યું. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, હે પાર્થ એ કોનો ઘાત કરી શકે અથવા કોનો ઘાત કરાવી શકે? કોઈ ઘાતનો પ્રશ્ન નથી જતા. કયું કર્મ કરી શકે, કયું કર્મ કરાવી શકે? કર્તૃત્વ અને કાર્યતૃત્વ બેમાંથી મુક્ત થઈ ગયો. ભોક્તૃત્વ ભોજયતૃત્વ મુક્ત. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. તો આત્મામાં કર્તૃત્વ પણ નથી અને કાર્યતૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી, ભોજયતૃત્વ પણ નથી. બસ એટલે આ જ્ઞાનથી જ મનુષ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેના કારણે જે પ્રકારનો બોજ અનુભવતો હતો એ બધા બોજથી મુક્ત થઈ જાય છે. આ બધાનો ઉપસંહાર કરે છે. આ ગ્રંથકાર પણ શું કરે છે કે ભિન્ન ભિન્ન સ્તરેથી આ વિષયને અનુરૂપ જે કહેવામાં આવ્યું હોય એ બધાને એક સાથે કહીને એ બધાને એક આપણને એક સમગ્ર દ્રષ્ટિ પ્રદાન કરે છે. અસ્મિન એવ અર્થે ન માતૃવધેન ન પિતૃવધેન ન સ્તેન ન ભ્રૂણ હત્યા નાસ્ય પાપમ ચ ન ચક્રશો મુખાન નીલમ વેદી. કૌશિતકી શ્રુતિ વાક્યમાં તરફ પડતી. કૌશિતકી ઉપનિષદમાં તો બહુ જોરદાર કહ્યું. અને આ બધી વસ્તુઓ જોખમી છે. આ બધું કહેવું જોખમી છે. કોઈને જાણે બધું કરવાનો પરવાનો મળે એવું લાગે. કોઈ માણસને ભ્રમ થઈ જાય કે હું જ્ઞાની છું, જેમ તેમ કરવાનો પરવાનો મળે. ઘણા વેદાંતિન લોકોનો ભ્રમ થઈ જાય કે વેદાંતમાં કોઈ મિથ્યા જ છે ને સ્વામી, પછી ચિંતા શું કરવાની? બરોબર છે, તમાચા પડશે તો મિથ્યા માનો તો બરોબર છે, એ મિથ્યા નથી, પણ આ બધું કરવાનું મિથ્યા છે. એટલે જ્યાં સુધી આ જગત સત્ય છે ત્યાં સુધી આ બધું સત્ય છે, એ જ વર્તવાનું હોય. અને પછી તો વર્તા છે જ નહીં. જગત સત્ય નથી કે કર્તૃત્વ સત્યનો પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ન માતૃ વધે ને, આ માણસ માતાનો વધ કરે, પિતૃ વધે ને, ટૂંકમાં ઘોરમાં ઘોર પાપ
એ પણ અર્થવાદ જ છે, કોઈ એવું કરવાનું નથી. છતાં પણ આની પણ અસર ના થાય ત્યારે પછી બીજા કોઈ પાપની અસર ક્યાં થવાની હતી? ભગવદ્ ગીતાનો ઉપદેશ મૃત્યુના સંદર્ભમાં કરવામાં આવ્યો. એવમ આ જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈને શોક ના થાય. એટલે કહ્યું કે ભાઈ હા અવિકાર્યો મુચ્યતે તસ્માદ એવમ વિદિત્વૈરમ નાનુશોચિત મનસી. જે માણસ જે જાણે છે કે આત્મા અવિકારી છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ છે ભિન્ન નિર્વિકાર આત્મા છે, તો આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એને ક્યારેય પણ શોકનો પ્રશ્ન રહેતો જ નથી. તો આ રીતે શોકમાંથી મુક્ત થવું એ વસ્તુ છે. પણ આવું માતૃવદ પિતૃવદ વગેરે કરવાનો કોઈ પ્રશ્ન નહીં. એવા એ પ્રકારનું મનમાં વિચાર કરીએ માણસ પણ પાપી છે, પ્રશ્ન જ નથી. છતાં તેનો વાત છે કે આટલું બધું કરે તો પણ એ માણસ પાપથી લેપાતો નથી. જો મૃત્યુ શોકનું કારણ ન બને તો પછી જગતને કઈ વસ્તુ શોકનું કારણ બની શકે? એટલામાં મૃત્યુથી પણ શોક નથી એવું કહેવામાં આવ્યું. તે રીતે અહીંયા માતૃવધેન પિતૃવધેન, માતાના વધથી પિતાના વધથી બધા વધ લોકોએ કરેલા છે. આપણી સંસ્કૃતિમાં બધાના વધ કરેલા છે. પરશુરામજીએ માતાનું મસ્તક છેદી નાખ્યું, પિતાનું કોણે છેદ્યું યાદ કરવાનો વિષય છે. પણ નસ્તેન ચોરી કરવી, આ ચોરી કરવાનો મહાપાપ ગણવામાં આવે છે. પંચ મહાપાતકમાં ચોરી નામનું એક મહાપાતક ગણવામાં આવે છે. ભ્રૂણ હત્યા કરવી એટલે ગર્ભની હત્યા કરવી, એને પણ મહાન પાપ ગણવામાં આવે છે. એબોર્શન વગેરે. નસ્ય પાપમ છે ને ચક્રશો, આવું કરનારને કોઈ પ્રકારનું પાપ લાગતું જ નથી. મુખાન નીલમ ન વેદી, એના મુખની કાંતિ પણ જ્યારે દૂર થતી નથી. વિચાર કરો, આ રીતે માત્ર જ્ઞાનની સ્તુતિ પ્રશંસા કરવા માટે કહેવામાં આવ્યું. આવા પ્રકારના કર્મનો પરવાનો આપવા માટે નહીં, પરંતુ આ માત્ર જ્ઞાનની સ્તુતિ કરવા માટે કહેવામાં આવ્યું. તો કૌશિકી ઉપનિષદમાં આમ કહેવામાં આવ્યું છે. એનો અનુવાદ 17મા શ્લોકમાં ગ્રંથકાર કરે છે. એટલે ઘણા કહે છે કે પંચદશી આવું કહે છે. પંચદશી એનું કારણ આવું છે. પંચદશી આ શ્લોક ક્યારે કહેવામાં આવે છે? પંચદશીકાર ત્યાં સુધી કહે છે. પંચદશીકાર તો માત્ર ઉપનિષદ કહે છે, એ વસ્તુનો અનુવાદ જ કરે છે. માતા પિત્રોર્વધસ્તેયમ ભ્રૂણ હત્યાન્યદીદૃશમ ન મુક્તિમ નાશયેત પાપમ મુખકાંતિર્ન નશ્યતે. માતા પિત્રો વધ, માતા અને પિતાનો વધ કરવામાં આવે. સ્તેયમ ચોરી કરવામાં આવે. ભ્રૂણ હત્યા, ભ્રૂણની હત્યા કરવામાં આવે. અન્ય ઈદૃશમ, આવું પ્રકારનું બીજું કોઈ પાપ કરવામાં આવે તો ન મુક્તિમ નાશયેત ઈદૃશમ પાપમ, આ પ્રકારનું આ કે આવા બીજા પ્રકારનું પાપ કરવામાં આવે તો ન મુક્તિમ નાશયેત, એની મુક્તિનો નાશ કરતો નથી. મુખ કાંતિ નશ્યતે, એના મુખની કાંતિ પણ નાશ પામતી નથી. એટલે એવું છે ને, ઘણી વાર તમે કરો અંદરથી તો થાય તો તરત મુખની કાંતિ પર અસર થાય. કંઈ પણ કર્યું હોય તો તરત દેખાઈ આવે. ખાસ કરીને કહે ને, જે માણસ ઈશ્વર ભીરું હોય, ધર્મ ભીરું હોય, એ કદાચ કોઈને તો એના મોં પર કંઈ ગડબડ લાગે જ ખરે. કંઈ શું કંઈક થયું છે સામે, કે ભાઈ કયું થઈ ગયું છે, શું થયું છે ખબર પડી જાય. મુખની કાંતિ પર અસર થઈ જાય તરત જ. જ્યારે અંદર પેલો કોઈ પ્રકારના આવી અપરાધની લાગણી જન્મે, ડંખ લાગ્યો અંદર, તો તરત અસર થાય છે. એના મુખની કાંતિ વિલીન થતી, કારણ કે એને કોઈ ડંખ જ નથી. અને એથી મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે તથા સુસા મંજુલ મંગલપ્રદા. તો આ રઘુનંદનની કાંતિ એના મુખની કાંતિ પર અસર થતી જ નથી. એમને રાજ્ય મળ્યું તો કંઈ એ નથી, કાંતિ વધી નથી. વનમાં જવાનું છે, કાંતિ ઘટતી નથી. તો આ પ્રકારે હવે ઘોરમાં ઘોર પાપ કરવા છતાં પણ ટૂંકમાં કદાચ બહારનાની દ્રષ્ટિએ આ પ્રકારનું ઘોર પાપ એને કર્યું હોય
પોતાની દ્રષ્ટિએ કંઈ કરતો જ નથી. ટૂંકમાં એમ કહી શકાય કદાચ આ જ્ઞાની પુરુષ તો ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થવાના કારણે એ તો કંઈ કરતો જ નથી. એનું વ્યક્તિગત પ્રયોજન જ નથી, કોઈ એજન્ડા નથી, આ વ્યક્તિગત પ્રયોજન રહ્યું જ નથી. અને માટે એના મનમાં જે સંકલ્પ ઈશ્વર જન્માવતો હોય છે, ઈશ્વરના હાથનું પૂર્ણ નિમિત્ત બની ગવાના કારણે એને કોઈ સ્વતંત્ર પ્રયોજન છે જ નહીં. એ તો સંગીતકાર હોય, જેવી વાંસળી વગાડવી હોય કે સારંગી કે જે કંઈ વગાડતો હોય, જેમ વગાડતા વગાડે. પેલું વાદ્ય છે, વાદ્ય સંપૂર્ણ સંગીતકારને ઉપલબ્ધ છે. એમાંથી કયો સૂર નીકળવો જોઈએ એ પોતે નક્કી કરતો જ નથી. વાદ્યકાર છે, સંગીત એનો સૂર નક્કી કરતો હોય, એ કરતો હોય છે. અંતે જ્ઞાની પુરુષ પણ કશું નક્કી કરતો જ નથી. ઈશ્વર જ એના દ્વારા નક્કી કરતો હોય છે, એની દ્વારા કાર્ય કરતો હોય છે. એના માટે તેથી જે કે યશ અપયશ જે કોઈ બધું ઉપર જતું રહે, ઈશ્વરને જતું રહે. એને નિમિત્ત માત્ર ભવ સવ્યસા છે, એ તો મુખ્ય અર્થમાં નિમિત્ત છે. નિમિત્તનો કોઈ સંકલ્પ નથી, મુખ્ય અર્થમાં નિમિત્ત બની ગયો છે. આ પ્રકારે આ બધા શ્લોકોની અંદર દુઃખ અભાવ, કેવું દુઃખ? ઐહિક આમુષ્મિક, આ લોકમાં અને પરલોકમાં થનારું દુઃખ. આ લોકમાં દુઃખ કેવું થાય? પ્રારબ્ધ કર્મથી થાય, આગામી કર્મથી થાય, સંચિત કર્મથી થાય. એવું કોઈ કર્મ દુઃખ ઉત્પન્ન કરતું નથી એ બતાવ્યું. અને જો પરલોકમાં કોઈ દુઃખ નહીં, કારણ કે આ લોકમાં કોઈ પાપ કર્મ કર્યું હોય તો પરલોકમાં દુઃખ થાય, એવું પણ કોઈ નથી. આ રીતે કેવી રીતે જ્ઞાન વિદ્યાનંદ, ટૂંકમાં બ્રહ્મ જ્ઞાની પુરુષને સર્વ રીતે દુઃખનો અભાવ બતાવવામાં આવ્યો. બીજું કયું? કામની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, એની બધી જ કામનાઓ એક સાથે પૂરી થઈ જાય છે. દુઃખ અભાવ કામાપ્તિ, બધી કામનાઓની પ્રાપ્તિ એ બતાવે છે. ઉક્ત ચાતુર્વિદ્ય મધ્ય દ્વિતીય પ્રકારમાં કેવી રીતે જ્ઞાની પુરુષ સર્વ સુખને પ્રાપ્ત કરે છે, અર્થાત બધી કામનાઓ તૃપ્ત થાય છે. 18મા શ્લોકમાં કહે છે દુઃખા ભાવ દેવાસ્ય સર્વ કામાપ્તિરીરિતા સર્વાન કામાન સાવાપ્ત્વા શમૃતો ભવદિત્યતઃ. દુઃખ અભાવ એવ, જેવી રીતે જ્ઞાની પુરુષ માટે શાસ્ત્રમાં દુઃખનો અભાવ કહેવામાં આવે, તો કેવી રીતે? જેવી રીતે પુષ્કર પલાશને અર્થાત કમળપત્રને જળ કોઈ રીતે લેપાયમાન કરતું, ભીંજવતું નથી, લેપાયમાન કરતું નથી, તેવી રીતે કોઈ પ્રકારનું દુઃખ જ્ઞાનીને લેપાયમાન નથી કરતું. અથવા જેવી રીતે પેલી ઈશિકા જે તૃણ છે એનું અંદરનું રૂ જે છે, જેવી રીતે અગ્નિમાં એક ક્ષણમાં બળીને ભસ્મ થઈ જાય, તેવી રીતે આ જ્ઞાની પુરુષને બધા કર્મ બળીને ભસ્મ થઈ ગયા. આ રીતે દુઃખ અભાવ કહેવામાં. દુઃખ અભાવત, તો જેવી રીતે જ્ઞાની પુરુષ દુઃખનો અભાવ છે, તેવી જ રીતે અસ્ય સર્વ કામાપ્ત એ રીતે શ્રુત્યા, તો શ્રુતિ એ પણ કહે છે કે આ જ્ઞાની પુરુષને સર્વ કામની પ્રાપ્તિ થાય છે. કારણ કામ્ય વિષયની પ્રાપ્તિ થાય છે, બધી ઈચ્છાઓ ક્ષણભરમાં પૂરી થઈ જાય છે. અસ્મિન અર્થે અહિતરે સુધી વાક્યમાં અર્થતઃ પઠતી, આપણે એકથી વધારે સ્થળે મળે છે, તો અહિતરે ઉપનિષદમાં કહ્યું છે સૈવં વિદ્વાન અસ્માત શરીર ભેદાત ઉર્ધ્વ ઉત્ક્રમ્ય અમુસ્મિન સ્વર્ગે લોકે સર્વાન કામાન આપ્ત્વા અમૃત સમભવત ઇતિ અહિતરેમાં આવશે. તો સૈવં વિદ્વાન પ્રજ્ઞાનમ બ્રહ્મ, તો પ્રજ્ઞાન બ્રહ્મ છે, અર્થાત આત્મા બ્રહ્મ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ છે અને સર્વ બ્રહ્મ છે. આ પ્રકારે આ આત્મા અર્થાત બ્રહ્મ એક અને દ્વિતીય છે, એ જ્ઞાન ધરાવનાર જે વિદ્વાન છે, જ્ઞાની પુરુષ છે. અસ્માત શરીર ભેદાત ઉર્ધ્વ ઉત્ક્રમ્ય, આ શરીરથી ઉપર ઉઠીને બે રીતે જ્યારે જીવંત છે ત્યારે પણ આ શરીરથી ઉપર ઉઠેલો છે, અર્થાત શરીરમાં અહંભાવ મુક્ત છે અને મૃત્યુ પછી શરીર ઉપર ઉઠેલો છે. અમુસ્મિન સ્વર્ગે લોકે સર્વાન કામાન આપ્ત્વા, અમુ પેલા સ્વર્ગલોકમાં, પેલું સ્વર્ગલોક એટલે શું? સ્વર્ગલોક નામનો કોઈ લોક નથી, પણ સ્વર્ગલોક એટલે આત્મલોક, બ્રહ્મલોક. ક્યારેક સ્વર્ગનો અર્થ બ્રહ્મ પણ થતો હોય છે, અને બ્રહ્મલોક એટલે બ્રહ્મ જે લોક છે, બ્રહ્મનો લોક નહીં પણ બ્રહ્મ સ્વયં લોક છે, બ્રહ્મ એવો લોક. સ્વર્ગલોક બ્રહ્મલોક અર્થાત બ્રહ્મને પ્રાપ્ત કરીને, આત્મલોક પ્રાપ્ત કરીને સર્વાન કામાન આપ્ત્વા, બધી જ કામનાઓ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. માટે બ્રહ્મને પ્રાપ્ત કરો અર્થાત પૂર્ણ આનંદ પ્રાપ્ત કરો, અર્થાત બધી જ કામનાઓ એક સાથે તૃપ્ત થઈ જવી. અમૃત સમભવત
સમભવત, એ અમૃત બની ગયો, અમર બની ગયો. આ પ્રકારે વામદેવ ઋષિ માટે અને કોઈ પણ જ્ઞાની પુરુષ માટે ઐતરેય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. આ વસ્તુ 18મા શ્લોકના બીજી પંક્તિમાં કહેવામાં આવી. સર્વાન કામાન અસૌ આપત્વા, અસૌ વિદ્વાન છે, સર્વાન કામાન આપત્વા, બધી જ કામનાઓ પ્રાપ્ત કરે, બધા જ કામ્ય વિષયો પ્રાપ્ત કરે. ટૂંકમાં દરેક કામ્ય વિષયમાંથી થોડું થોડું સુખ મળે. સામાન્ય રીતે આ બધાને પ્રાપ્ત કરીને અમૃતો અભવત, એ અમર બની ગયો, એ અમર બની ગયો. આ પ્રકારે ઐતરેય ઉપનિષદ કહ્યું કે એને સર્વ કામની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. એટલે કે દુઃખ આત્યંતિક દુઃખ અભાવ નિર્દિશ સુખ પ્રાપ્તિ. તો દુઃખનો હંમેશ મળેનો ભાવ અને પૂર્ણ સુખની હંમેશ મળે પ્રાપ્તિ. તો ઐતરેય ઉપનિષદ વાક્ય કહ્યું. છંદો કેવા શું કહે છે? જક્ષન ક્રીડન રમમાણ સ્ત્રીભિર્વા યાનૈર્વા જ્ઞાનિભિર્વા અજ્ઞાનિભિર્વા વયસ્સૈર્વા ન ઉપજનમ સ્મરન ઇદમ શરીરમ. જક્ષન ક્રીડન રમમાણ, ખાતો હોય, ખેલતો હોય, પછી ક્રીડા કરતો હોય. કોની? સ્ત્રી વિહિવા યાનૈહિવા, સ્ત્રીઓ સાથે વાહનોની અંદર પણ. જ્ઞાન ભિરવા અજ્ઞાની ભિરવા, જ્ઞાનીઓ સાથે ગમત કરતો હોય, અજ્ઞાની સાથે ગમત કરતો હોય, ગમે તે. વયસ્સૈર્વા, મિત્રો સાથે આનંદ કરતો હોય. આ બધું જણાય એટલે કે ટૂંકમાં હંમેશા આનંદમાં જ છે. આ દ્રષ્ટાંત થોડો આપવામાં આવે કે જ્યાં હોય ત્યાં આ જ્ઞાની પુરુષ આનંદમાં જ છે. મિત્રો હતો મિત્રો, જ્ઞાની પુરુષ હતો તે, અજ્ઞાની હતો તે, જે હોય તે. ન ઉપજનમ સ્મરણ ઇદમ શરીરમ, એ તો ઉપજન અર્થાત અત્યંત સમીપમાં રહેલા શરીરને યાદ જ નથી કરતો. એટલે એ તો શરીરમાં છે જ નહીં, અર્થાત શરીરમાં અહંભાવ મુક્ત થયેલો જ્ઞાની પુરુષ કેવી રીતે બધા જ પ્રકારના સુખને પ્રાપ્ત કરે. આ દ્રષ્ટાંત આપવામાં આવે. એને આવું કંઈ હોતું નથી, પણ અજ્ઞાની માણસને આવું કહેવામાં આવે એટલે નજર આને માટે થાય કે હા તો મારે આવું જોઈએ. હા, એટલે જ્ઞાની પુરુષને સુખ થવાનું કોઈ વર્ણન તો છે જ નહીં. છતાં પણ અજ્ઞાની મનુષ્યો જે પ્રકારના સુખ ઈચ્છતા હોય એને સંદર્ભમાં એનું વર્ણન કરવામાં આવે તો જ પેલાને એના માટે આકર્ષણ જન્મે. એટલે એને સ્ત્રીઓ સાથે રમણ કરવાનું ગમે, વાહનોમાં રમણ કરવાનું ગમે, ખાવાનું પીવાનું, ક્રીડા આવું બધું ગમતું હોય સામાન્ય માણસને. એટલા જ માટે એના સંદર્ભમાં આ જ્ઞાની પુરુષના આનંદનું વર્ણન કરવામાં આવે, બીજા રીતે વર્ણન કરવામાં આવે. ટૂંકમાં આ માણસ જે જાણતો હોય એના સંદર્ભમાં જ વર્ણન કરવામાં આવે. તો છાંદોગ્ય ઉપનિષદમાં આ જે વાક્ય કહેવામાં આવ્યું એ 19 શ્લોકમાં કહે છે આપણને. જક્ષન ક્રીડન રતિમ પ્રાપ્ત સ્ત્રીભિર્યાનૈસ્તથેતરૈઃ શરીરમ ન સ્મરેત પ્રાણઃ કર્મણા જીવયેદમું. જક્ષન ખાતો કે હસતો, ક્રીડન ક્રીડા કરતો, રતિમ પ્રાપ્ત રમણ કરતો, સ્ત્રીભિ યાનૈઃ ઇતરૈઃ સ્ત્રીઓ સાથે, વાહનો સાથે, ઇતરૈઃ જ્ઞાની અજ્ઞાની મનુષ્ય મિત્રો વગેરે સાથે. શરીરમ ન સ્મરેત, પણ એ તો કોઈ પોતાના શરીરનું સ્મરણ નથી કરતો. તો શરીર કોણ ટકાવે છે? પ્રાણ કર્મણા અમુમ જીવે. બસ આ પ્રાણ છે ને એ કર્મ દ્વારા એના શરીરને જીવાડે છે. ટૂંકમાં શરીર છે કે નહીં એની પણ એને દરકાર નથી, એનું ભાન જ નથી. અને શરીર ટકે કે નહીં એની દરકાર નથી. એનું શરીર ટકાવી કોણ રાખે છે? પ્રારબ્ધમ પુષ્ય દેવપુઃ. પ્રારબ્ધ છે જ માત્ર આ શરીરનું પોષણ કરતો હોય છે. એટલે કહ્યું કે ભાઈ કર્મણા, આ પ્રારબ્ધ કર્મ છે જ માત્ર આ શરીરને ટકાવી રાખે છે. તો એને પોતાને ભાન ના હોય, એ પોતાને શરીરને ટકાવવાનો કોઈ વ્યવસ્થિત કે સભાન પડે ના કરતો હોય તો પછી કોણ કરે છે આ બધું? પ્રાણ કર્મણા અમુમ જીવેદ. આ પ્રાણ છે જ કર્મ દ્વારા આને જીવંત રાખે છે. એને આ શરીરને કોઈ સ્મૃતિ જ નથી, દેહમાં કોઈ અહંભાવ જ નથી, અથવા એની દ્રષ્ટિએ કશું રમણ કરતો જ નથી. ભલે એવું લાગે કે શરીરના સ્તરે આ બધા ભિન્ન ભિન્ન રીતે તો હસી રહ્યો છે ને, ખાઈ રહ્યો છે ને, પી રહ્યો છે ને, રમણ કરીને ક્રીડા કરી રહ્યો છે. આ બધું કયા સ્તરે? તો બધું શરીરના સ્તરે થાય છે. પણ શરીરમાં અહંભાવ હોય તો આપણે કહીએ ને કે એ ક્રીડા કરી રહ્યો છે. એની પોતાની દ્રષ્ટિએ તો કોઈ ક્રીડા કરતો જ નથી. એ તો પોતાના મહિમામાં જ પ્રતિષ્ઠિત છે.
આ શરીર જે વ્યવહાર કરતો એ ખરું. કોણ કરાવે છે? પ્રારબ્ધ કર્મ કરાવે. બસ પ્રારબ્ધ કર્મ શરીર જ્યાં લઈ જાય જાય. પાંદડું સૂકું પાંદડું પડ્યું પવનની લહેરખીને લઈ જાય જાય તેવી રીતે કર્મણા પ્રારબ્ધ કર્મ છે એ જ આ પ્રાણને ટકાવી રાખે છે, શરીરને ટકાવી રાખે છે. આપણે એમ લાગે વ્યવહાર થઈ રહ્યો છે, એની દ્રષ્ટિએ કોઈ વ્યવહાર થતો નથી. પણ આ વર્ણન કેમ કરવામાં આવ્યું? આ બધું કરવા દ્વારા જે પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય એ આનંદ એને બ્રહ્મ જ્ઞાનમાં પ્રાપ્ત થઈ ગયો છે. તૈત્તિરીય ઉપનિષદનું પણ કહેવામાં આવે છે કેવી રીતે કામ અવાપ્ત જ્ઞાની પુરુષને બધા કામની પ્રાપ્તિ થાય છે. એ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન સ્થળે કહેવામાં આવ્યું છે. દુઃખનો ભાવ ભિન્ન ભિન્ન સ્થળે અને કામની અવાપ્તિ પણ કહે છે. સર્વાન કામાન સહાપ્નોતિ નાન્યવદ જન્મ કર્મભિઃ વર્તન્તે શ્રોત્રિયે ભોગાઃ યુગપત ક્રમવર્જિતાઃ. સર્વાન કામાન સહ આપનોતિ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા ઇતિ. સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ છે. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, તો બુદ્ધિ ગુહામાં પરમ આકાશમાં અર્થાત શુદ્ધ અંતઃકરણમાં જે આત્મરૂપે પ્રકાશ રહ્યો છે એ બ્રહ્મને જ આત્મરૂપે જાણે છે. સહશ્નુતે સર્વાન કામાન સહ, એ બધી જ કામનાઓ એક સાથે એનો ઉપભોગ કરે છે. બ્રહ્મણા વિપશ્યતા હતી, એ પોતે જ બ્રહ્મ બની જાય છે, સર્વજ્ઞ બની જાય છે અને બધી જ કામનાઓને એક સાથે ભોગવે છે. અર્થાત એ પૂર્ણ આનંદને પ્રાપ્ત કરે છે. પણ એને એ પૂર્ણ આનંદ પ્રાપ્ત કરે એનું વર્ણન કરવામાં આવ્યું. બધી જ કામનાઓ એક સાથે ભોગવે છે. સર્વાન કામાન સહ આપનોતિ, કામ્ય વિષયાન, એ બધા જ કામ્ય વિષયોને એક સાથે પ્રાપ્ત કરેલા છે. અથવા બધી જ કામનાઓ એક સાથે પૂરી થાય છે, બધા જ કામ્ય વિષયો એક સાથે પ્રાપ્ત કરેલા છે. નાન્યવત જન્મ કર્મ ભી કર્મફલ ભોગાંગીકારે જન્માભિ પ્રસજ્યેતિ. આપ કહો છો કે બધી કામનાઓને ભોગવે છે કર્મફલ ભોગ અંગીકારે, એ પણ બધા કર્મફળના પરિણામે કામનાઓને ભોગવતો હોય તો એને નવો જન્મ લેવો પડશે. ભોગતા એટલે કરતા બનવું પડે. પાછું કર્મ કરવું એટલે ભોગવવું પડે, અને ભોગવ્યું એટલે ભોગવવામાં જો કર્મ રહેલું હોય ભાઈ પાછું બીજું કર્મ થાય. આપણે ભોગવીએ એટલે સુખ દુઃખનો અનુભવ થાય, રાગ દ્વેષ જન્મે, એમાંથી વહી ઈચ્છાઓ જન્મે, ભાઈ પાછું કર્મ થાય એટલે પછી જન્મનું બંધન થવાનું. આપ કહી રહ્યા છો જ્ઞાની પુરુષ બધા જ કામ્ય વિષયોને એક સાથે ભોગવે છે, તો કર્મ ફળ ભોગ અંગીકારે, એને પૂર્વમાં કરેલા કર્મને પરિણામે એના બધા કામ્ય વિષય મળ્યા, એનો ઉપભોગ કરતો હોય તો જન્મ આવે પ્રસજ્યેત, તો જ્ઞાની પુરુષે બીજો જન્મ પણ લેવો પડશે. એવું ખરું કે નહીં? એને કહે છે કે નહીં, નાન્યવત જન્મ કર્મ ભી, તો વર્તનતે બીજો એટલે અજ્ઞાની માણસ જેવી રીતે જન્મ અને કર્મ સાથે એવું એને જન્મ કર્મ હોતા નથી. જ્ઞાન એને સંચિત કર્મણામ દગ્ધત્વાદ જન્મ નાસ્તિ ઇત્યર્થ હૈ. તો જ્ઞાનથી એના સર્વ સંચિત કર્મ બળી ગયાના કારણે એને કોઈ જન્મ નથી, એનામાં કોઈ ભોક્તૃત્વ પણ નથી. એ ભોગવે છે એમ કહેવાય, પરંતુ કોઈ ભોક્તૃત્વ નથી. ટૂંકમાં સામાન્ય રીતે જ્યારે આનંદ ભોગવવામાં આવે ત્યારે ભોગતા અને ભોગ્યના ભેદ સાથેનો ભોગવવામાં આવતો. કદાચ ને ક્ષણભર આપણે જાતને ભૂલી ગયા તોય પણ એ ભોગતા ભોગ્યનો ભેદ છે એ એના સંસ્કાર બધા રહેલો જ છે. આનો ભોગતો તો બુદ્ધિ જ નથી. હું ભોગવી રહ્યો છું એવું જ્ઞાન નથી, હું તો આનંદ રૂપ એવું જ્ઞાન છે. એટલા જ માટે આનંદમય કોષને પણ અજ્ઞાનના સ્તરમાં જ ગણવામાં આવ્યો. ભલે ને બ્રહ્માનંદ અનુભવ કરતો હોય, પણ હું અનુભવ કરનાર ભોગતા છું એ પ્રકારનો જે એનો પોતાનો ખ્યાલ હતો, જે અજ્ઞાનનો એક સૂક્ષ્મ આવરણ રહી ગયું છે. હું ભોગતા નથી, વાસ્તવમાં આનંદ સ્વરૂપ છું. તેથી એ પોતે એનું પોતાને ભોગતાપણાનો કે ભોગવી રહ્યો ખ્યાલ નથી, પણ એને જ અનુભવ થઈ રહ્યો છે એનું વર્ણન આ પ્રકારે કર્યું. આપણી બધી જ કામનાઓ એક સાથે પૂરી થઈ કેવું થાય? બસ એ પ્રકારે આ જ્ઞાનને કારણે એની બધી જ કામનાઓ જાણે કે એક સાથે પૂરી થઈ, અર્થાત એ પૂર્ણ આનંદ પ્રાપ્ત કરે છે.
વર્તન્તે શ્રોત્રિય ભોગા યુગપત ક્રમવર્જિતા. ક્રમવર્જિતા સામાન્ય માણસને ધારો કે એની કામનાઓ પૂરી થાય તો પડે એક પછી એક પૂરી થાય. આપણે એક ઈચ્છા પૂરી થઈ, સરસ વિષય મળ્યો, બીજી ઈચ્છા પૂરી, એમ એક પછી એક આવે, ક્રમમાં આવે. અને શું છે? યુગપત એક સાથે જ. ક્રમવર્જિતા કોઈ એમ કહે ચાલે બધી કામનાઓ પૂરી થાય બરોબર છે, પણ એક પછી એક કામનાઓ પૂરી થયા જ કરતો એવું થાય છે ને? તો કે નહીં, એક સાથે જ બધી કામનાઓ પૂરી થાય. શ્રુતિ ભોગા વર્તનતે યુગપત. આ શ્રુતિ અર્થાત અજ્ઞાની મહાપુરુષમાં ભોગ બધા એક સાથે વર્તમાન છે, અર્થાત એ પૂર્ણ આનંદ પ્રાપ્ત કરનાર છે. અને તેથી આ રીતે આ બધા શ્લોકોમાં કામ અવાપ્તિ અથવા તો સુખ અવાપ્તિ. કામ અવાપ્તિ એટલે મળે એ પ્રકારના શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં થયેલો છે કે દુઃખમાંથી મુક્ત થાય છે, બધી કામનાઓની પૂર્ણ થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति